નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર મત વિસ્તારમાં સમાવિષ્ટ ડભોઈ વિધાનસભા ખાતે 269 બૂથ ઉપર 7મી મેના દિવસે મતદાન થશે. ચૂંટણી કામગીરી માટે રોકાયેલા કર્મચારીઓ માટે આજરોજ ડભોઈ કોલેજ ખાતે આજે પોસ્ટલ બેલેટ મતદાનનો શુભારંભ થયો હતો. આજે પ્રથમ દિવસે 2 સેશનમાં મતદાન થયું હતું, જે તબક્કાવાર કુલ 6 સેશનમાં મતદાન થશે, જેમાં 1200 ઉપરાંત સરકારી કર્મીઓ કે જે ચૂંટણી કામગીરીમાં જોતરાયા છે તેઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આગામી 3 દિવસ દરમિયાન સરકારી કર્મીઓ, વહીવટી વિભાગ, પોલીસ સ્ટાફ, શિક્ષક સ્ટાફ, જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન થનાર છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.